હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ 4 અમૃતાની વાર્તાનું સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું પ્રકરણ 4 અમૃતાની વાર્તા, તેમાં આપણને આપ્યું છે કે ઘણા વર્ષ પહેલાંની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. એની નજીક ખેજડી નામનું ગામ છે. ગામનું નામ ખેજડી કેમ પડ્યું? ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ. તો હવે અહીં આપણને એક વાર્તા આપી છે કે અમૃતાના વૃક્ષ મિત્રો. અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈને તેને વાલ કરે. રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સાંભળે છે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. તો અહીં આપણને આ પ્રમાણેનું એક ચિત્ર આપ્યું છે. એના પછી અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષ હતા. તેઓ વૃક્ષોના છાંયડા એટલે કે શેડમાં કલાકો સુધી રમતા હતા. તો અહીં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમારા ઘર પાસે, શાળા પાસે અથવા તો આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષ વાવેલા છે? તેનો જવાબ થશે કે હા, અમારા ઘરની પાસે, બગીચામાં અને શાળાના મેદાનમાં ચારે બાજુ વૃક્ષ વાવેલા છે. એના પછીનો પ્રશ્ન છે કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તેનો જવાબ થશે કે લોકો છાંયડો, ફળ, ફૂલ તથા ઘરની શોભા વધારવા માટે ઝાડ વાવે છે. એના પછીનો પ્રશ્ન છે કે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તો હા, માળીને છોડવાઓને પાણી પીવડાવતા મેં જોયા છે. તો એના પછી આપણો પ્રશ્ન છે કે તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? તો એનો જવાબ થશે કે હા, વૃક્ષો પર કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે જેવા ફળો મેં જોયા છે. કેટલાક પક્ષીઓ અને વાંદરા પણ આ ફળ ખાય છે. આ ફળો બજારમાં વેચાય છે અને ત્યાંથી ખરીદીને લોકો ખાય છે. એના પછીનો પ્રશ્ન છે કે લલિતાને લાગે છે કે તેની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે. જો કોઈએ વાવ્યા નથી. શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે જ ઉગ્યા હોય? તેનો જવાબ થશે કે જંગલ તેમજ મેદાન એક એવી જગ્યા છે કે જ્યાં ઘાસ, નાના છોડવાઓ અને વૃક્ષો એ વાવેતર વિના જાતે ઉગે છે. એના પછીનો પ્રશ્ન છે કે આ ઝાડ કેમ ઉગ્યા હશે? તમે શું માનો છો? તેનો જવાબ થશે કે જંગલોમાં હવા, પાણી અને પ્રાણીઓના માધ્યમથી બીજ વિખેરાય છે. તેમજ પશુ પક્ષીઓ અનાજના દાણા, ફળ વગેરે ખાય છે. ત્યાં તેના કેટલાક બીજ આખા ગળી જાય છે. તેમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાતા હોય છે અને ઘણી વખત આપણે પણ ઠળિયા ગમે ત્યાં નાખી દઈએ છીએ. આ ઠળિયા કે બીજ જમીનમાં દબાઈ ગયા બાદ તેણે પાણી અને યોગ્ય વાતાવરણ મળતા તે અંકુર થઈને છોડનું રૂપ ધારણ કરે છે. તો હવે એના પછી છે કે જોખમના વૃક્ષો. તો અહીં આપણને આપ્યું છે કે સમય જતાં અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા એટલે કે સ્ટ્રેન્જર્સ માણસો જોયા. તેમની પાસે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષ કાપવા મોકલ્યા છે. રાજાએ લાકડું મહેલ બનાવવા જોઈતું હતું. અમૃતા આઘાતમાં હતી. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ. તેને વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકીને વૃક્ષને જોરથી બાથમાં લીધું. માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માટે માંગતી ન હતી. રાજાના માણસોએ તેને હુકમ માનવો પડે. તેઓએ વૃક્ષને કાપવાના હતા. આ જોઈને અમૃતાની છોકરીઓ અને ગામના સૌ જેટલા ઘરડા અને યુવાન માણસો વૃક્ષનું રક્ષણ કરવા બાદ ભરી. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. જ્યારે રાજાએ સાંભળ્યું તો એને વિશ્વાસ ન થયો કે વૃક્ષને બચાવવા લોકો પોતાના જીવની પણ પરવા ન કરી. તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેના ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ.
તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે શું તમને યાદ છે કે આ ગામના વડીલો શું કહેતા હતા? તેનો જવાબ થશે કે ગામના વડીલોના કહેવા મુજબ છોડ અને પ્રાણીઓ મનુષ્ય વિના ટકી શકે છે, પરંતુ માણસો તેમના વિના જીવવું એ અશક્ય છે. એના પછીનો પ્રશ્ન છે કે શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? તમારા વર્ગખંડમાં ચર્ચા કરો. તેનો જવાબ થશે કે ના, વૃક્ષો અને પ્રાણીઓ વિના આપણા માટે જીવવું અશક્ય છે. આપણા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે છે. તેઓ આપણને ફળો, શાકભાજી, લાકડા અને અન્ય વિવિધ ઉત્પાદનો પણ આપે છે. તો હવે એના પછી છે કે ગામ રક્ષિત છે. તો એમાં આપ્યું છે કે ગામના લોકોને વૃક્ષો પરની લાગણીઓ રાજાને પીગળાવ્યું. તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં કે કોઈ પ્રાણીને મારવામાં આવશે નહીં. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો એ બિશ્નોઈ કહેવાય છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ અને અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. તો હવે આપણને આપ્યું છે કે કોઈ પણ એક વૃક્ષ વિશે લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે વૃક્ષનું નામ. તો હું લખીશ આંબા વિશે. વૃક્ષને ફૂલ છે કે કયા રંગના? તો હા, આંબાના વૃક્ષને સફેદ રંગના ફૂલ હોય છે. વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? તો ના, આંબાના વૃક્ષ પર ચૈત્ર એટલે કે માર્ચ દરમિયાન જ ફૂલો આવે છે. કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે? તો આંબાના વૃક્ષને ફાગણ એટલે કે ફેબ્રુઆરી માસ દરમિયાન પાંદડા ખરી પડે છે. વૃક્ષ ઉપર ફળ આવે છે તેનું નામ લખો. તો અહીં હા, આંબા ઉપર વૃક્ષનું ઉપર ફળ આવે છે અને તેનું નામ આપણે કેરી છે. એના પછી પ્રશ્ન છે કે કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે? તો આંબા ઉપર ચૈત્ર, વૈશાખ એટલે કે માર્ચ એપ્રિલ માસ દરમિયાન ફળ બેસે છે. શું તમે આ ફળ ખાધા છે? તેનો સ્વાદ કેવો છે? હા, મેં કેરી ખાધી છે અને તે ખૂબ જ મીઠી હોય છે. તો એના પછીનો પ્રશ્ન છે ચર્ચા કરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે લોકો શિકાર શા માટે કરતા હશે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે લોકો પક્ષીઓના શિકાર તેમના માંસ અને તેમના પીંછા માટે કરે છે. કેટલાક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ છે. ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા એટલે કે પનિશમેન્ટ થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? તેનો જવાબ છે કે પ્રાણીઓ ભય વિના ફરી શકે તેમજ તેનું રક્ષણ અને સંવર્ધન થાય તેના માટે કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ છે. પ્રાણીઓ આપણા માટે ખૂબ જ અગત્યના છે. આથી તેમનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. વાતાવરણ બદલતા અને લોકોના શિકારના શોખને લીધે પ્રાણીઓની પ્રજાતિનો નાશ પામી રહી છે. આથી પ્રાણીઓની સુરક્ષા માટે ઘણા જગ્યાએ તેઓ મુક્ત રીતે હરી ફરી શકે તેવી વ્યવસ્થા છે. આ મુજબ પ્રાણીઓનો શિકાર કરવા બદલ એ સજા કરવામાં આવે છે. તો હવે એના પછી છે કે તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા છે? તેનો જવાબ થશે કે દાદા દાદી નાના હતા ત્યારે તેમણે તેમની આસપાસ મોર, કબૂતર, પોપટ, મેના, ચકલી, કાબર વગેરે પક્ષીઓ જોયા હતા. શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? તો હા, આ પક્ષીઓમાંથી પોપટ, મોર, ચકલી, મેના એ વગેરે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા જ નથી? તો હા, કાગડો, મોર, જરબિલાડી, જરખ અને ચકલી જેવા પ્રાણીઓ અને પક્ષીઓ હવે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એના પછી છે કે શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ શા માટે ઓછા થવાનું કારણ તમે લખી શકો છો? તો માણસો તેમના શોખ માટે તેમના શિકાર કરે છે અને કારખાનાઓમાં માટે ખેતરો અને જંગલોનો નાશ કરે છે. આ માટે આ પક્ષીઓ એ ઓછા થઈ ગયા છે. એના પછી છે કે અમૃતાના ગામમાં ખેજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું. તે બધે ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષને વધુ જુઓ છો? તેવા 2 વૃક્ષના નામ લખો. તેવા 2 વૃક્ષ થશે, એક તો લીમડો અને એક પીપળો.
એના પછી છે કે તમારા વડીલો પાસે એ વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો. તો જો આપણે લીમડા વિશે લખીએ તો લીમડો આપણે આંગણે ઉગાડી શકીએ છીએ. તેની છાયા મીઠી હોય છે. તેના ફળને લીંબોડી કહેવાય છે. લીંબોડી પક્ષીઓ ખાય છે. ચૈત્ર મહિનામાં લીમડા પર મોર આવે છે અને આ મોરનો રસ કાઢીને પીવાથી ફાયદા થાય છે. તો આપણે આ રીતે તેને લખી શકીએ. એના પછી આપણને આપ્યું છે કે ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેની છાલ એટલે કે બાર્કમાંથી દવા બને છે. લોકો તેના ફળોને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુઓ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકોને તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તો આ આપણો એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.